नमस्कार, जय हिंद, जय भारत, जय संविधान। आतंकवादी हुमलो અને ત્યારબાદ યુદ્ધ અને યુદ્ધ પછી અત્યારે શાંતિનો માહોલ, આ બધાની વચ્ચે જ્યાંથી શરૂઆત થઈ તેની વાત કરીએ તો આજે આપણે એ ભારતમાં રહીએ છીએ જ્યાં આગળ દેશ સુરક્ષિત હાથોમાં છે। આપણે જોઈએ છે કે આપણી કાર લઈને જઈએ ને તો એક ટોલ ટેક્સ આપણે ક્રોસ નથી કરી શકતા, અને જ્યાં આગળ આ પહેલગામ હુમલામાં આતંકીઓ આવે છે, 1.5 કલાક તાંડવ મચાવીને આપણા 26 થી 27 પર્યટકોને મોતને ઘાટ ઉતારે છે અને 1.5 કલાક તબાહી મચાવીને જતા રહે છે। એ ક્યાંથી આવે છે, ક્યાંથી એ તબાહી મચાવીને ક્યાં જાય છે, એની તપાસ ક્યારે કરશે સરકાર? આ પ્રશ્ન સરકાર પર છે। આજે મેન મિસ્ટ્રી જે મીડિયા છે, જે આપણને બતાવતી હતી કે લાહોર પર કબજો કરી લીધો, અહીંયા આપણે કબજો કરી લીધો, ત્યાં કબજો કરી લીધો, એ મીડિયા પર સવાલ છે કે જ્યારે પર્યટકો પર હુમલો કરીને એ લોકોને જાનથી મારી નાખ્યા અને ત્યારબાદ 1.5 કલાક જેટલી તબાહી મચાવીને આ લોકો ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, આ મુદ્દો તમે ક્યારે લેશો અને સરકાર આના પર કાર્યવાહી ક્યારે કરશે? કેમ આનો કોઈ જવાબ હજુ સુધી પૂછવા માટે કોઈ મીડિયા તૈયાર નથી? સરકાર પર આ પ્રશ્ન પૂછવા માટે કોઈ મિસ્ટ્રી મીડિયા જે છે એ કેમ કોઈ પ્રશ્ન પૂછવા માટે આગળ નથી આવતું? યુદ્ધની વાતો વચ્ચે જેટલી પણ દેશભક્તિ બતાવવાની હતી એ આપણા દેશના સૈનિકોએ બતાવી છે, દેશની જનતાએ બતાવી છે, અને એનું પરિણામ શું આવ્યું એ પણ આપણને ખબર છે। પણ મેન મુદ્દો એ છે કે જ્યારે આતંકવાદીઓ આવ્યા, આવીને 1.5 કલાક જેટલી તબાહી મચાવીને જતા રહ્યા, તો આવ્યા ક્યાંથી અને ગયા ક્યાં, એની તપાસ ક્યારે થશે? સરકારને કહું છું કે આ તપાસ ક્યારે થશે? આ વિચારવા જેવી વાત છે। આ ડરનો માહોલ જે પેદા કરીને જે આતંકવાદીઓ ગયા, એ ડરના માહોલ વચ્ચે જેટલા પણ યુદ્ધના સમાચાર આવ્યા અને ત્યારબાદ જે મેન જે મુદ્દો છે કે આતંકવાદી ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા, એની જાણકારી સરકાર, તમે એની તપાસ ક્યારે ચાલુ કરશો? સરકારને સીધો સવાલ છે, માટે આ વિડીયોને બને એટલો શેર કરો। જય હિન્દ।